વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે આજથી 11 દિવસ માટે મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે। ઇન્ડેક્સ સી દ્વારા મહાશિવરાત્રી પર્વને ધ્યાને રાખી તારીખ 5 માર્ચ 2024 થી તારીખ 15 માર્ચ 2024 દરમિયાન નવલખી ગ્રાઉન્ડ રાજમહેલ રોડ વડોદરા ખાતે મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનર શ્રી કુટીર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડેક્સ સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન કોટેજ કાર્યાન્વિત છે। ઇન્ડેક્સ સી નો મૂળભૂત હેતુ રાજ્યમાં હસ્તકલા, હાથશાળ, કુટીર અને ગ્રામોદ્યોગની વંશ પરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધું જ માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડી તેમની આજીવિકામાં વધારો કરવાનો તથા રાજ્યના ભવ્ય ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને સંવર્ધન કરવાનો છે। ઇન્ડેક્સ સી દ્વારા મહાશિવરાત્રી પર્વને ધ્યાને રાખી તારીખ 5/3/2024 થી તારીખ 15/3/2024 દરમિયાન નવલખી ગ્રાઉન્ડ રાજમહેલ રોડ વડોદરા ખાતે મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગના 100 જેટલા કારીગરો તથા EDII હસ્તકલા સેતુ યોજનાના 50, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના 50, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડના 50 જેટલા વ્યક્તિગત કારીગર સંસ્થાઓ ભાગ લેનાર છે। આમ કુલ 250 જેટલા વ્યક્તિગત કારીગરો, હસ્તકલા, હાથશાળ મંડળીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વસહાય જૂથો, NGO, સખી મંડળો, ક્લસ્ટર્સના કારીગરો વગેરે દ્વારા પ્રદર્શન સહ વેચાણનું આયોજન છે, જેમાં 10 જેટલા જીવંત નિદર્શન સહ પ્રદર્શનનું પણ આયોજન કરેલ છે। આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનો સમય સવારના 11 કલાકથી રાત્રિના 9 કલાક સુધીનો છે, જેમાં કારીગરો દ્વારા રાજ્યની ભાતીગળ, હાથશાળ, હસ્તકલા, વિવિધ ચીજ વસ્તુઓ જેવી કે પટોળા, બાંધણી, ભરતકામ, વાંસકામ, અજરખ, બ્લોક પ્રિન્ટ, ટાંગલિયા, માટીકામ, મોતીકામ, ચર્મકામ, પેચવર્ક, ઇમિટેશન જ્વેલરી, અકીકની વસ્તુઓ, વુડન વોલપીસ, માટીની ચીજ વસ્તુઓ જેવી કે ફ્લાવર પોટ, માટીના ઘરેણા, સંખેડા ફર્નિચર વગેરે સાથે બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવનાર છે। આ ઉત્સવનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના દંડક બાલકૃષ્ણ શુક્લના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। કારીગરોને સીધું બજાર પૂરું પાડવાના ઉમદા આશયથી વડોદરાની રસિક અને કલાપારખુ પ્રજાને આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવની મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીની સુવર્ણ તક ઝડપી દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા માટીકામ અને હસ્તકલા વિભાગ દ્વારા પ્રદર્શન કમ વેચાણનું અહીંયા આજે એક પ્રદર્શનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ શહેરોમાંથી કારીગરો પોતે અહીંયા આવ્યા છે। લગભગ 50 કે તેથી વધુ જેટલા સ્ટોલ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। પોતપોતાના વિસ્તારની ઓળખ સમાન અલગ અલગ વસ્તુઓ, પછી એ સાડી હોય, ચપ્પલ હોય, મોજડી હોય કે પછી હસ્તકલાના બનેલા નમૂના હોય કે માટીકામના દ્વારા બનાવવામાં આવતી વિવિધ વસ્તુઓ હોય, કહી શકાય કે આપણી ભારતીય સંસ્કૃતિ સાથે આપણા સીધા જોડાણની એક આ તક છે। વડોદરા શહેર જે કલા અને સંસ્કૃતિની નગરી કહેવાય છે, ત્યારે શહેરીજનો પણ કલાપ્રેમી છે। ત્યારે આવા જે પણ બહેનો કોઈ કારણસર પોતે પરિવારની બહાર જઈ શકતી નથી, ત્યારે પોતાના કલા કૌશલ્ય અને પ્રાવીણ્યના આધારે ઘેર બેઠા જ આપણી લોકકલા અને ભાતીગળ આપણી કલા કારીગરીને જીવંત રાખતા પોતાના રોજગારીનું માધ્યમ બનાવીને આગળ વધી રહી છે। ત્યારે એવા આ બધા જ કારીગરોને એક સ્ટેન્ડ પણ મળ્યું છે અહીંયા, અને આપણા શહેરીજનો કે જે ગ્રાહકો છે, તો ગ્રાહકોને સીધા કારીગરો સાથે જોડાણની પણ શક્યતાઓ બની છે, અને કંઈક વખત પોતાના મનગમતી વસ્તુઓ ઓર્ડર આપીને બનાવડાવવાની શક્યતાઓ પણ ઊભી થઈ છે। ત્યારે સરકારશ્રીના વોકલ ફોર લોકલના અર્થને પણ ખરા અર્થમાં સાર્થક કરી શકે છે। આ માટે અહીં ભાગ લેનાર સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। શિવરાત્રિ દરમિયાન આપણા લોકપ્રિય ધારાસભ્ય યોગેશભાઈ અને એમની ટીમ દ્વારા ભગવાન શિવજી પરિવાર સાથે નગરયાત્રાએ જાય એનું આયોજન થતું હોય છે। તો એની સાથે સાથે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા પણ આપણા ગુજરાતના કારીગરો દ્વારા જે અલગ અલગ ચીજ વસ્તુ બનાવી છે, અલગ અલગ બહેનોને પોતે રોજગારી આપીને દરેક જણના ઘરમાં વપરાતી વસ્તુ એનું એક પ્લેટફોર્મ આપવા માટેનું આયોજન વડોદરાના નવલખી ખાતે કરવામાં આવ્યું છે। આજથી આ હસ્તકલા મહોત્સવ
એ 5 તારીખથી લઈ 15 તારીખ સુધી નવલખી ગ્રાઉન્ડ ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને રાખવામાં આવ્યો છે. આપના માધ્યમથી હું વડોદરાવાસીને આમંત્રણ આપું છું અને અમારી બહેનોને ખાસ આમંત્રણ આપું છું કે બહેનો, આપણને ગમતી બધી જ ચીજવસ્તુઓ અહીંયા એક જ પ્લેટફોર્મ પર આપણને જોવા મળશે. આપણે અલગ અલગ કચ્છની હોય તો કચ્છમાં લેવા નહીં જવું પડે. 250 સ્ટોલ દ્વારા અહીંયા બધી જ વસ્તુ ઘરમાં જે કંઈ વાપરવું હોય, ચાદરથી લઈ મારી છોકરીઓને ગમતી અલગ અલગ ઓર્નામેન્ટ્સ, તો મારી બહેનોને ગમતી અલગ અલગ સાડી, પટોળા, સુરેન્દ્રનગરના પટોળા, દરેક વસ્તુ અહીંયા છે. તો ચોક્કસ આપ નિહાળજો બી ખરા અને ખરીદજો પણ ખરા. તમને જોઈને ચોક્કસ એવું થશે કે સુંદર મજાનું આયોજન અને આ જે આપણા ગુજરાતના કારીગરો દ્વારા વસ્તુ બનાવી છે, સૌને અભિનંદન અને ધન્યવાદ આપો.